નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરો અવર કાર્યક્રમમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અંધશ્રદ્ધાને લઈને. અંધશ્રદ્ધા અત્યાર સુધી ઘણી બધી આપણે જોયું છે, ઘણી બધી એવી સિચ્યુએશન પણ જોઈ છે કે જેમાં તાંત્રિક વિધિની ઘટનાઓ સામે આવતી હોય છે, કે પછી એમ કહેવાય કે બલિની પણ જે વિદ્યાઓ જે સામે આવતી હોય છે. આ બધી બાબતોને અત્યારે તો રોકવી કેવી રીતે, તેને લઈને અત્યારે તો જે સવાલ યથાવત જોવા મળતો હોય છે. પણ હવે તેની સાથે એક બાબત વલસાડની સામે આવી છે. વલસાડમાં વિદ્યાના ધામમાં તાંત્રિક વિધિની ઘટના સામે આવી છે. ધરમપુરના નડકધરી ગામે સાદડપાડા સ્કૂલમાં આ ઘટના બનવા પામી હતી, જેમાં રસોઈયાએ ભગત બોલાવીને શાળામાં જ તાંત્રિક વિધિ કરી હોય તે બાબત સામે આવી છે. વિદ્યાના ધામમાં જ તાંત્રિક વિધિ, અને એ પણ ધોરણ 1 થી 8માં ભણતા જે બાળકો હતા તેમના અત્યારે તો માનસ પટેલ ઉપર કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાય તે એક સવાલ જોવા મળતો હોય છે. કારણ કે તાંત્રિક વિધિની જે બાબત સામે આવતી હોય છે તેમાં પણ શાળાથી દૂર જઈને બલિ ચડાવવાની પણ એક બાબત સામે આવી હતી, જેમાં 25 જેટલા નારિયેળ, 12 મરઘા અને 1 બકરાની બલિ ચડાવવામાં આવી હતી તે બાબત સામે આવી છે. અને જે વલસાડ એસએમસીના જે સભ્યો છે તેમને ખબર પડી, ત્યારબાદ વલસાડ પોલીસને લેખિતમાં રજૂઆત કરવામાં આવી. વલસાડ પોલીસ ત્યાં પહોંચી અને ત્યારબાદ આખી ઘટનાઓ પ્રકાશમાં આવી હતી, જેને લઈને શાળાના સંચાલકોને પણ ક્યાંક જે પૂછપરછ કરવામાં આવી કે આ બધી ઘટનાઓ અત્યારે તો કેટલી યોગ્ય. સવાલ એ થતો હોય છે કે તાંત્રિક વિધિની ઘટનાઓ બાળકોને ક્યાંક સારા કરવાના હોય તો તેમને ડામ આપવામાં આવે, એવી બધી બાબતો જે સામે આવતી હોય છે. ત્યારે હવે આ પ્રકારની જે તાંત્રિક વિધિઓ અત્યારના સમયમાં કેટલી યોગ્ય, આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવી છે. આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર જ્યોતિનાથ, કે જેઓ ધર્મગુરુ છે, સાથે સાથે ડૉક્ટર જ્યોતિક બચેજ, કે જેઓ મનોચિકિત્સક છે, અને ધર્મેશભાઈ ગામી આપણી સાથે જોડી ગયા છે, કે જેઓ સામાજિક કાર્યકર્તા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. વિદ્યાના ધામમાં તાંત્રિક વિધિ, જ્યોતિનાથજી, શરૂઆત હું આપનાથી કરવા માંગીશ. જ્યારે આપણે વિદ્યાની બાબત જે સામે આવતી હોય છે એમાં સાત્વિક પૂજા વિધિ પણ હોય છે અને પછી તાંત્રિક વિદ્યાઓ પણ હોય છે. પણ આ સાત્વિક બાબતોની વચ્ચે જે આ તાંત્રિક વિદ્યાની પણ સ્કૂલમાં જઈને આ કેટલું યોગ્ય અત્યારના સમયમાં? યજ્ઞ આખે બનાવને જો તમે બહુ ધ્યાનથી જુઓ તો પ્રજાના પ્રતિનિધિ એવા ધારાસભ્ય બી ત્યાં ઉપસ્થિત હતા. આજે જે લોકો કરે, નેતાઓ કરે કે કોઈ મોન્ટર્સ કરે કે કોઈ એવી વ્યક્તિ કરે કે જેના અનુસરણ લોકો કરતા હોય. ખાટલે મોટી ખોટ એ છે કે દેશમાં કાયદો એના માટે નથી બનતો, કારણ કે સંસદ સભ્યો અને રાજ્યસભાના સભ્યો કે નેતાઓ, ધારાસભ્યો કે કોર્પોરેટરશ્રીઓ કે સરપંચશ્રીઓ પણ આમાં ક્યાંક ને ક્યાંક બાધાઓ કરવા ટેવાય. બીજા નંબરની વાત, પગલા કોણ લેશે આ પણ મોટો પ્રશ્ન. આપણા દેશની તકલીફ છે, પશુ બલિ પર કાયદો બનાવવામાં આવ્યો, તે પણ પાર્શિયલ બનાવવામાં આવ્યું. એમાં ગુનેગાર ખાલી હિન્દુ જ ઠરે, મુસ્લિમ ના ઠરે. કેમ કે બકરા ઈદ એમનો અધિકાર. આપણને બધાને અત્યારનો બલિ દેખાય, હું એની તરફદારી નથી કરતો, સમજી લેજો. પણ આપણને એ પણ જોવાની જરૂર છે કે હજારો લાખો બકરા કપાતા હોય છે ત્યારે આપણે કેમ ચૂકીએ છીએ, તેની પર ડિબેટ કેમ નથી થતી? આ પણ કરવી જરૂર. માનસિકતા સુધારવાની બધે જ જરૂર. કોઈ ઢીંગલી માતા આવી જાય અને ઢીંગલી માતાની ત્યાં ડીએસપી લેવલના માણસ કે ડેપ્યુટી કલેક્ટર લેવલના માણસો જોવા મળે, મામલતદાર લેવલના માણસો જોવા મળે બાધા પૂરી કરવા. આ કલ્ચર ક્યાંથી આપણું બગડ્યું છે કે મારે ત્યાં છોકરી આવશે કે છોકરો આવશે તેની બાધા લેવામાં આવશે, એટલે એના જન્મ પહેલાથી ભગવાનને લાચ આપવાની કોશિશ. આ પ્રક્રિયા આખી તમે અત્યાર સુધી કેટલાય બનાવ જોયા હશો, તેમાં ભૂવા જ હશે, બરાડી હશે. જનરલી કોઈ સંત આની અંદર જોડાતો નથી. આ પહેલો કેસ નથી યજ્ઞ. આપણે લગભગ આ 25 થી 30મી વખત ડિબેટ કરી રહ્યા છે. જાગૃતતાનો અભાવ છે, પણ જાગૃતતા લાવશે કોણ તે મોટો પ્રશ્ન છે. કારણ કે જે બોલે તે સમાજ વિરોધી સાબિત છે, અને આ કડવી સત્યતા છે જેને આપણે સ્વીકારવી પડશે ને તેના પછી જ વિચારણા કરી શકીએ.
જ્યોતિર્નાથજી, એક બાબત હું આપને જ પૂછીશ કે આ બાધા પૂરી કરવાની જે બાબત સામે આવતી હોય છે, આ તાંત્રિક વિધિની જે બાબત સામે આવતી હોય છે, જે આ બધા પેલું કહેવાય ને આમ ક્યાંક લોકો એમ માનતા હોય છે કે ના અત્યારે તો જો આ બધું કરીએ તો ક્યાંક અત્યારે યોગ્ય ને આમ તેમ, પણ આ બધું ગ્રામ્ય વિસ્તારોમાં થાય છે. ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે તો જે જાગૃતતા આવી બહુ જરૂરી છે એવું નથી લાગતું આમાં? તમે કઈ ગ્રામ્ય વિસ્તારની વાત કરો યાર? ઢીંગલીમાં તો અમદાવાદની વચ્ચે હતું. એટલે એ તો અમદાવાદમાં હતું જ, પણ અત્યારે જે આ તાંત્રિક વિધિને આ જે ઘટના સામે આવી, પછી રાજકોટના એક ગ્રામ્ય વિસ્તારમાં પણ આવી હતી. તો કોલ્ડ સાંપ્રત સમાજમાં સૌથી સંપ્રત દેશનું નામ આવતું હોય તો અમેરિકા આવે છે. આજે કોઈ અમેરિકન પ્રોપર વ્યક્તિને જો એમ કહી દઉં કે આઈ વિલ ડુ બ્લેક મેજિક ઓન યુ, તો પેલો બચારો થઈને કઈ ખતરી પડે. આ કન્ડિશન છે આ દેશની ને વિશ્વની. બિલકુલ બિલકુલ સાચી વાત છે. પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માટે વૈજ્ઞાનિક એપ્રોચ બચપનથી આપવો જોઈએ. તેની જગ્યાએ બચપનથી જેવું કહે પરીક્ષા છે ને ભગવાનને પગે લાગી જાય ત્યાં સુધી બરોબર છે કે મનોબળ વધશે, પણ ત્યાર પછી એવું કહેવામાં આવે આપણે પરીક્ષા છે ને તો 11 નારિયેળ ફોડીશું તું પાસ થશે, તો હા બેટા મેં બાધા લીધી. આ કઈ જગ્યાએ અટકશે? ડોક્ટર જ્યોતિ, આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ ઘટનાને? એટલે આવી જે ઘટનાઓ છે એ ઘણી વખત આયોજનપૂર્વક હોય કે આકસ્મિક હોય એ કહેવું ઘણું ડિફિકલ્ટ છે, પણ સ્કૂલ એવું પરિસર છે કે ત્યાં સતત જ્ઞાન અને સતત સંસ્કાર નું સિંચન થતું હોય છે. અને જ્યારે આવી ઘટનાઓ આવે ત્યારે રોંગ નોલેજ મગજમાં જતું હોય. અને જે ડૉક્ટર જ્યોતિર્નાથે વાત કરી કે બાધા, તો બાધા એક રીતે જે તમે ધારો કે સંસ્કૃતિ કે કલ્ચરલની આસ્પેક્ટે જુઓ તો બાધા મનોબળ વધારનારી વસ્તુ છે, પણ એ બાધા પૂરે કરવાનો ઉદ્દેશ શું છે, એનું કારણ શું છે, એ બહુ અગત્યનું છે. કે જ્યારે આ રીતની કોઈ બલી કે તાંત્રિક વિદ્યા જ્યારે સ્કૂલ પરિસરમાં થાય તો બાળ માનસ અને બાળકોનું મગજ, અને એ પણ સ્પેસિફિકલી 6 વર્ષથી લઈને 14 કે 15 વર્ષ સુધીના બાળકોના મગજ એ વખતે ડેવલપમેન્ટલ ફેઝમાં હોય છે. અને ડેવલપમેન્ટલ ફેઝમાં તમે જેટલી માહિતી એ લોકોને આપો એ આખી જિંદગી એમને યાદ રહેતી હોય છે. આજે આપણે પણ આપણા નાનપણના એવા કડવા અનુભવો તમે બેસીને એકબીજા સાથે વાત કરો તમને તરત યાદ આવશે. સારા અનુભવો યાદ કરવા મુશ્કેલ છે. એટલે આખી ઘટના જે છે એને બાળ માનસ પર ચિંતા અને ભય, આ બે વસ્તુનું એકદમ દ્રઢતા રીતે અંદર ઘર કરી જતી હોય છે. અને બીજી વસ્તુ જે હોય છે કે મહેનત કરવાની જે ટેન્ડન્સી હોય છે એ ઘટી જાય, કારણ કે ખબર હોય કે ચલો ભગવાનને પ્રાર્થના કરીશું તો 2 વસ્તુ નહીં વાંચીએ ચાલશે, પાસ તો થઈ જ જવાના છીએ ને, ચલો કઈ નહીં તો આપણે ફલાણા ભાઈ જગ્યાએ આપણે બલી કરીશું કે ભાઈ બાધા કરી લઈશું. એને કારણે જે મહેનત કરવાની ટેન્ડન્સી ઘટી જાય છે અને એક કાલ્પનિક વિશ્વ બિલ્ટઅપ થાય છે બાળ માનસમાં, કે પોતાની કેપેસિટી કરતાં 10 ગણું વધારે વિચારવું ને એકદમ કાલ્પનિક જે મેજિકલ વર્લ્ડ ડેવલપ થાય. અને એ લોકોને એવું થાય કે આ તો અચીવેબલ છે, કેમ? કારણ કે આવી બધી વિધિ કરીશું તો મને મળી જશે. પણ સરવાળે જ્યારે પરીક્ષાનું પરિણામ આવે કે જ્યારે સત્ર પૂરું થવાનું હોય ત્યારે જ્યારે રિઝલ્ટ સામે આવે ત્યારે ખ્યાલ આવે છે કે ભાઈ આ તો ઘણું બધું આપણે પાછળ રહી ગયા છીએ. કહેવાની વાત એ છે કે ભય, ચિંતા, બીજું રોંગ નોલેજનું સિંચન અને મહેનત કરવાની ટેન્ડન્સીમાં ઘટાડો, એ આ બધી ઘટનાઓ આને પ્રેરણા આપતી હોય છે. બિલકુલ સાચી વાત છે, અને ક્યાંક જાગૃતતાઓ પણ જોવા મળતી નથી. ધર્મેશભાઈ, શું કહેશો આ ઘટનાને લઈને? નહીં, આ જે ઘટના છે એ ગંભીર ઘટના એટલા માટે કહેવાય કે એક સ્કૂલ છે, પ્રાંગણ છે, જ્યાં બચ્ચાઓ પોતાનું શિક્ષણ લઈને આગળનું ભવિષ્યનું નક્કી કરવાનું હોય, એમને આખી જિંદગી કાઢવાનું હોય. ભણતરની જગ્યા પર આ રીતની બલિની વાત એ બિલકુલ યોગ્ય નથી. ગુજરાતની અંદર પેલા બલિ પ્રથા ઘણી બધી જગ્યાઓ પર ઘણા મંદિરોમાં થતી, પણ ધીરે ધીરે એમાં ઘણો બધો સુધારો આવ્યો અને બલિની જગ્યાએ જીવતા જાનવરો ક્યાંક ને ક્યાંક ચડાવવાની અમુક જગ્યા પર આજે પણ લોકોની અંદર માનસિકતા છે. પરંતુ જે પહેલા મંદિરોમાં બલિ ચડાવતા એ બલિ લગભગ જગ્યાએ બંધ થઈ છે અને સરકાર એ બાબતે થોડી જાગૃત પણ છે. કોઈ પણ આવી બાબત આવે તો એના પર ફરિયાદ થાય છે અને સમાજના સારા એવા જે સુધારકો હોય, જે આગેવાનો હોય, સાધુ સંતો હોય, એવા બધાની જાગૃતતાના કારણે આ મંદિરો પર જે કઈ આવી બાબત થતી હતી એ ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક ઘટી છે. આજે અમુક જગ્યાએ આજે પણ મંદિરોમાં એવી બલિની પ્રથા છે અને નાના મોટા બકરા કે ક્યાંય પણ એવી બલિ ચડાવી દે છે.
પરંતુ આ જે જંગલ વિસ્તારના બેટ છે ત્યાં આજે પણ હજી બલિ પ્રથા છે એ મંદિરોમાં ચાલુ છે. હવે એને સુધારવા માટે સમાજના આગેવાનો, ત્યાંના સાધુ સંતો કે લોકોમાં એવી કોઈક બાબત આવે તો સુધારો થઈ શકે. ઘણા સુધી સુધર્યું છે, પરંતુ જે આંતરિયાળ જંગલના બેટો છે ત્યાં કને હજુ આ વસ્તુ ચાલુ છે. પણ આ બાબત એટલા માટે ગંભીર કહેવાય કે સ્કૂલમાં વિદ્યાર્થીઓ હતા, ચાલુ સ્કૂલ હતી, એ જે આખી હોસ્ટેલ છે ત્યાં ઓલરેડી બાળકો રહે છે અને વિદ્યા ગ્રહણ કરે છે. છતાં ત્યાંના અમુક લોકો ના પાડી છતાં પણ ત્યાંના જે જમીનદાર જેને દાનમાં આપેલી છે એમાંના કોઈ કર્મચારી ત્યાં કને કાર્ય કરે છે ને એને આ લોકોને બોલાવી અને ત્યાં જે બલિ કરી એ બિલકુલ અયોગ્ય છે. અને મોટી વાત તો એ છે કે એ બલિ થઈ ગયા પછી કોઈ ફરિયાદ કરી તો પણ એના પર કાર્યવાહી નથી થતી. એટલે આ ગંભીર વિષય કહેવાય, આના પર કાર્યવાહી થવી જોઈએ. બિલકુલ આ રીતનું શાળાની અંદર કે બાળકોના માનસ પર જે અસર પડે, કેમ કે આમાંથી આપણે નીકળવાનું છે. આપણે 21મી સદીમાં જીવી રહ્યા છીએ અને બાળકોની સ્કૂલની અંદર આ રીતની પ્રથા કે આ રીતનું કોઈ સાહસ કરે તો એ ચલવી ના લેવાય. એટલે હું માનું છું કે એસપી સાહેબે ખૂબ કડક રીતે કામ લેવું જોઈએ, પરંતુ લીધું નથી. એના કારણો જેમ જ્યોતિનાથજી કહે છે કે એમએલએ શ્રી પણ ત્યાં હાજર હતો અથવા તો એમના ધ્યાનમાં છે અને ત્યાંની કોઈ પરંપરા કે રીતિ રિવાજના કારણે કદાચ કોઈક બાબતને લઈને પગલા નથી લીધા એવું લાગે છે. પણ પગલા લેવા જોઈએ ને બીજા લોકોની માનસિકતા વધશે અને એ જે એરિયો છે એ ગ્રામીણ ક્ષેત્ર જંગલ વિસ્તારના બેલ્ટમાં જે બલિ પ્રથાનું ઓલરેડી ચલણ છે, પરંતુ સ્કૂલોમાં નહીં તો આ રીતે આશ્રમ શાળામાં બલિ ચડાવવી બિલકુલ યોગ્ય નથી. આમ તો આપણા ભારતના અલગ અલગ રાજ્યો છે ત્યાં કને ઘણા બધા મંદિરો છે, ત્યાં હાલ પણ બલિની પ્રથા છે. સાઉથમાં છે, કલકત્તા છે. પણ હવે કેવું છે કે લોકો સમજતા નથી. ગુજરાતની અંદર આ બાબતે તો પણ ઘણો બધો સુધારો છે કે જીવતા જાનવરોની બલિ ચડાવવાનું ઘટ્યું છે. પરંતુ જે વાત આપણે એવી કરીએ છીએ કે બાધાની વાત છે, તો એ ક્યાંક ને ક્યાંક હજી એટલા માટે વધી છે. જે રીતે ગુજરાતમાં હાલ ભુવાઓ જે અલગ અલગ મેલડીના કે ફલાણા કે અલગ અલગ માતાજીના ભુવાઓ થાય છે, એકઠા ભેગા કરે છે, લાખો લોકો એની અંદર પાર્ટિસિપેટ કરે છે, ત્યાં જાય છે. એટલે આજની જે માનતાની વાતો છે એમાંથી સમાજે ખરેખર બહાર આવવું જોઈએ. આજે 21મી સદીની અંદર શિક્ષણ એ બહુ મહત્વની ભૂમિકા છે. શિક્ષિત થઈ અને આપણે વર્લ્ડ લેવલ પર કામ કરવાનું છે, આપણું ભવિષ્યનો સુધારો કરવાનો છે અને ઘણી બધી એવી ટેકનોલોજી સાથે તમે સારી રીતે જીવી શકો. તમારી પાસે ઇન્કમના સોર્સિસ છે, બધું જ છે. તે છતાં જો આવા હજી ભૂવા ભરાડાઓમાં જો પબ્લિક આમને આમ રહે તો આ બાબત યોગ્ય નથી. એટલે વલસાડની જે કઈ ઘટના છે એ ઘટનાને હું ગંભીરતાથી એના ઓળું છું અને આમાં કાર્યવાહી થાય એવી હું ચોક્કસ અપેક્ષા રાખું છું. આ જે મુદ્દા પર ચર્ચા કરવા માટે ડિબેટ રાખી છે એ ખરેખર સારી. ધર્મેશભાઈ, તમે એક બાબત કહી કે ના અત્યારે તો જે શિક્ષણ ને અભાવની બાબત છે તમે કહી, પણ જે પ્રમાણે જ્યોતિનાથજીએ પણ કહ્યું કે એક બે એવા પણ જે કિસ્સાઓ સામે આવે છે કે જેમાં તો ડીસીપી હોય, મામલતદાર હોય કે પછી જે કલેક્ટર હોય તેઓ જ અત્યારે તો જતા હોય તો ક્યાંક શિક્ષણને, ચલો શિક્ષણ છે, તેઓ શિક્ષિત પણ છે, પણ ક્યાંક આ બધી બાબતોમાં તેઓ વધારે પડતા પ્રેરાઈ જાય છે અને ત્યાં આકર્ષિત થઈને બાજુ જતા રહેતા હોય છે. ધર્મેશભાઈ, એ આસ્થાની વાત છે. આપણો ભારત દેશ આપને ખ્યાલ જ છે કે ભાઈ એ ક્યાંક ને ક્યાંક આસ્થાઓ રાખે છે. કોઈ પણ સારું માનો કે કામ કરતા, એક સારો સમાજ સેવક પણ સારું કામ કરતા હોય તો એના પ્રત્યે પણ માણસને એક બહુ બધું એવું લાગે કે ભાઈ આ મારું કામ કરી શકશે, મારાથી એને ચમત્કાર જેવું લાગે. એક સાધુ સંતો આપણા જે છે એને પણ કેટલા લોકો ભગવાનની જગ્યા પર માને છે. એ સાધુ સંતોનું કામ છે એ સમાજમાં એક સારા વિચારો ફેલાવવાનું અને સારું કામ કરવાનું. તેમ છતાં પણ હવે આપણે સાણંદપુરનું હનુમાનજી મંદિર જુઓ, લોકો કેટલા બધા જાય છે ત્યાં કને. એટલે એ એક ફિલોસોફી એ ટાઈપની છે કે લોકોમાં એક આસ્થા થાય. એટલે ઘણા બધા એવા ઓફિસરો છે કે સાણંદપુર મંદિરના કે અન્ય એવા મંદિરો છે ત્યાં કને લોકો જાય છે, બેલ્ટ બાંધે છે, કાળી પટ્ટી બાંધે, લાલ પટ્ટી બાંધે, લોકો દરગાહોમાં જાય છે. એટલે આ જે એક કલ્ચર છે એ કલ્ચરને લઈને આપણા ભણેલા ગણેલા ગમે તેવા લોકો હોય તો પણ એ એનાથી પ્રેરાય છે ને ત્યાં બાધા લે છે ને ક્યાંક ને ક્યાંક એમની પૂરી થતી હોય એવું એમને લાગે છે. હવે શિરડીની વાત કરીએ તો શિરડી સાંઈ બાબા એ આખી જિંદગી
એ લોકો પાસેથી માંગી અને જરૂરિયાત વાળા લોકો સુધીની એ એમણે પૂર્તિ કરી. પરંતુ એ ગયા પછી એ જે ધામ બન્યું અને એમાં આજે લાખો લોકો શ્રદ્ધાપૂર્વક જાય છે ને કેટલું બધું સોનું ચડા, ત્યાં કઈ જરૂર જ નથી. તેમ છતાં લોકોને હવે ત્યાં શું મળી જતું હશે એ મને ખબર નથી. એટલે આ જે આપણું કલ્ચર છે, ભગવાન પાસે આપણે આશા અપેક્ષા રખાય, આપણે આવી બાધા રાખીએ એમાં ભગવાન આપણા કર્મોના આધીને જ આપણને જે કઈ છે એ બધું મળવાનું છે. એટલે આપણું કલ્ચર હિન્દુસ્તાનનું એવું છે કે એ કલ્ચરને હજી ક્યાંક ને ક્યાંક આપણે વધારે ને વધારે એમાં જકડાઈ રહીએ છીએ. ખરેખર આપણું જે કર્મ છે એ કર્મ જ મહાન છે. ભગવાન પાસે આપણે એક બાધા રાખવાની જે બાબત છે એ હોસલો વધારવાની વાત છે, મનોબળ વધારવાની વાત છે. પરંતુ વધારે પડતા આપણે ઘેલા થઈને લાખો લોકો જયારે ત્યાં કને જાય છે ને પછી કોઈ દુર્ઘટનાઓ બની જાય છે અને કેટલા લોકો ભારતની અંદર મોટા મોટા જ્યાં મેળાઓ કે આવા મેળાઓ હોય ત્યાં કને ભાગદોડથી પણ કેટલા બધા મૃત્યુ પામ્યા છે, આપણે જોઈએ છીએ. એટલે આ આસ્થાનો વિષય છે. એટલે આ બાબતમાં કઈ બોલે તો પણ લોકો એને એમ કે ભાઈ આ તો બિલકુલ આસ્થામાં માનતો નથી, આવી વાતો છે. જી 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 જ્યોતિકભાઈ, આપને કઈ કહેવું છે? યસ, હા, એટલે જે એમણે વાત કરી કે ખરેખર આસ્થાનો વિષય છે અને કલ્ચરલનો વિષય છે. હવે આપણું ઓવરઓલ તમે ઇન્ડિયન કલ્ચર કહો કે તમે ઇન્ડિયન જે સિસ્ટમ કહો, તો આપણા ઓવરઓલ જગ્યાએ આસ્થા જે છે એ મનોબળ વધારતી વસ્તુ છે. આજે કોઈ પણ તમે ધર્મમાં માનો છો કે કોઈ પણ તમે હાયર પાવરમાં માનો છો, તો તમારું અંદરથી એ મનોબળ ને મોટિવેશન ને તમારું સેલ્ફ કોન્ફિડન્સ વધારતી વસ્તુ છે. પણ મોટા ભાગના લોકો છે ને ખરેખર આથી પ્રેરિત નથી થતા હોતા યજ્ઞભાઈ. અંદર ક્યાંક ને ક્યાંક એ લોકોને બીક હોય છે અથવા કંઈક ને કંઈક એવું હોય છે કે ભાઈ શોર્ટકટ, કે હું આવું કરીશ તો મને જીવનમાં આ સફળતા મળી જશે, અથવા અંદર ભય હોય છે કે ધારો કે આવું નહીં કરું તો મારું લાઈફ ખરાબ થઈ જશે. અને એ સ્પેસિફિક બીક અને સ્પેસિફિક આવી અંદરથી જે સેલ્ફ કોન્ફિડન્સના અભાવને હિસાબે કે પોતાની જાતને ક્યાંક આગળ મૂકવાની જગ્યાએ એ લોકો શું કરે કે એ આ વસ્તુનો અનુસરે, એવું સમજે કે આવું કરવાથી મારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જતો હોય છે. પણ ખરેખર કોઈ પણ મોટા ક્રાઇસિસ હોય કે કોઈ પણ ભણેલ ગણેલ માણસ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, એ પ્રોબ્લેમ સોલ્વ ત્યારે થઈ શકે જ્યારે વ્યક્તિ પોતે પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી શકે. અને કલ્ચરલ હું માનું છું કે કલ્ચર છે કે રિલિજિયન છે એ હંમેશા માણસને મજબૂત કરે છે. કારણ કે આપણા બધા કલ્ચરમાં યુનિટી છે કે આપણે બધા એકબીજા સાથે મળીને કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવતા હોઈએ છીએ. પણ આવી જે સ્પેસિફિક જે ઘટનાઓ છે કે જ્યાં બલિની વાત આવે છે, તો ખરેખર એ બલિ કલ્ચરનો ભાગ નથી, એ પર્ટિક્યુલર રિચ્યુઅલ છે. એ રિચ્યુઅલ છે કે આવું કરવાથી આવું થશે અને એ રિચ્યુઅલ એ જ હોય છે. પણ હજી આપણે ફોલો એટલા માટે કરીએ છીએ કારણ કે એ વખતે મગજ બાજુ પર મૂકી દઈએ છીએ અને મનમાં જે બીક હોય છે, જે ડર હોય છે, એને આગળ આપણે ફ્રન્ટ સ્ટેજ પર લાવીને મૂકી દઈએ છીએ કે આ કરવાથી ભાઈ મારા જીવનમાં સુખ શાંતિ મળશે. અને એટલા માટે આ પ્રેરણા ચાલુ રહેતી હોય છે. એક વસ્તુ છે. બીજું કે પ્રેરણા એટલા માટે ચાલુ રહેતી હોય છે કારણ કે આ વસ્તુ એવા લોકો કરતા હોય છે, એવા પાર્ટિસિપેટ કરતા હોય. કદાચ ડોક્ટર જ્યોતિર્નાથે વાત કરી કે ભાઈ સમાજના એક આગવા વર્ગના દે આર ફ્રન્ટલાઇનર્સ, કે ભાઈ ધારો કે કોઈ નેતા છે કે કોઈ સેલિબ્રિટી છે કે કોઈ મોટા રીચ પર્સન છે કે આ બધી વસ્તુમાં ઇન્વોલ્વ થતા હોય, એટલે બીજા લોકોને એવું થાય કે આ લોકો કરે છે તો આપણે કરવું જ જોઈએ ને, એમાં શું વાંધો છે. એટલે એક સોશિયલ લર્નિંગ તરફ આપણે જઈ રહ્યા છીએ. એટલે જો આ બધી જ વસ્તુને દૂર કરવી હોય તો ધડમૂળમાંથી સૌથી પહેલું તો એડ્યુકેશનથી જ આપણે શરૂ કરવું જોઈએ. કે જે સ્કૂલમાં આ વસ્તુ થઈ છે ત્યાં પહેલું તો એ ભણાવવું જોઈએ. કારણ કે બાળકોને કોન્ફ્લિક્ટ થાય છે. એક બાજુ વિજ્ઞાન ભણાવીએ છીએ અને બીજી બાજુ બલિની વાત કરીએ છીએ, એટલે બાળકોને અંદરથી કોન્ફ્લિક્ટિંગ આઈડિયાથી ડેવલપ થતા હોય છે. જ્યોતિનાજી, એક બાબત આપને પૂછવા માંગીશ કે આ તાંત્રિક વિધિને લઈને તમે પણ કહ્યું કે આપણે ઘણી બધી ડિબેટ કરી છે આની ઉપર, પણ આ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેનો કે જે ભેદ છે કે ક્યાંક લોકો હજુ પણ સમજતા નથી. આ ભેદને અત્યારે હાલ તો સમજાવો કેવી રીતે અને લોકોમાં જાગૃતતા લાવી હવે કેવી રીતે? બેઝિકલી પહેલા તો સાહેબ જે મને કહેતા હતા, ડોક્ટર સાહેબ સાયકોલોજીસ્ટ છે, તેમની વાતને હું યાદ કરું તો સોશિયલાઇઝેશન ઇફેક્ટ ઓન ધ સોસાયટી. વી હેવ લોસ્ટ અવર સોશિયલાઇઝેશન સિસ્ટમ. સોશિયલાઇઝેશન એટલે પરંપરાઓ આપવામાં આવતી હોય છે, તે જ ખોટી છે. આ કબૂલવું પડશે. બીજું કે જે જ્ઞાન આપવાની જવાબદારી સંતોમાં છે, તે સંતો પોતે બધા વેપારી બની ગયા. એમને ગ્રાઉન્ડ લેવલ પર જઈને લોકોનું કલ્યાણ કરવાનું, લોકોને સાચું જ્ઞાન આપવાની વ્યવસ્થા નથી કરતા.
મેં પહેલા કીધું કે આમાં એક પ્રકારની ધર્મના નામની દુકાન ચલાવવાની આયત છે. સમજવું જોઈએ અને આ સમજણ આપવાની જવાબદારી દરેક વર્ગના લોકોની છે. ખાલી સંતો કરી શકશે, ખાલી શિક્ષકો કરી શકશે એવું નથી. દરેક વર્ગે બહાર આવવું પડશે. નાની જે ખોટી વસ્તુઓ છે તેમાં સુધારા લાવવા પડશે. જ્યારે સતી પ્રથા નાબૂદ કરવાની વાત આવે છે ત્યારે આપણે બધા જ સમાજમાં એક થઈને બહાર આવ્યા હતા, વિરોધ પણ થયો હતો. ત્યારે એ વસ્તુને નાબૂદ, બલિ પ્રથા ઘણી જગ્યાએ નાબૂદ થઈ પણ 100% નાબૂદ નથી થઈ, કારણ કે આપણો કાયદો બી પાર્શિયલ છે. મેં કીધું એવી રીતે આજે સમાજની અંદર સુધારો જ લાવવો છે તો ક્યાં દંડાથી આવે, ક્યાં ફંડાથી આવે. અને આપણે દંડો બી નહીં કરી શકતા, ફંડો બી નહીં અપનાવી શકતા. તે આપણી તકલીફ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અત્યારે ક્યાંક હવે આમાં દંડો ચલાવવા જઈએ તો ક્યાંક અત્યારે લોકો એમ જ વિચારતા હોય છે કે ના, તમે માનસિક જે અમારી આસ્થા છે તેને ક્યાંક અત્યારે તો જે ઠેસ પહોંચાડવાની બાબત સામે આવતી હોય છે. પણ જ્યોતિનાથજી, એ એક પ્રશ્ન આપને, ચલો આ ધાર્મિક લાગણીની બાબત સામે આવતી હોય છે તો પછી અત્યારે તો હવે જાહેર જનતાને કેવી રીતે, કારણ કે જ્યારે ધાર્મિકની બાબત જે સામે આવતી હોય છે કે ના અમારી આ ધાર્મિક લાગણી દુભાઈ છે, ત્યારે ક્યાંક તમામ રીતે એમ કહેવાય ને કે બધું અત્યારે તો રોકાઈ જતું હોય છે. તો હવે તેનું સોલ્યુશન શું? તો હું પણ સાયકોલોજીનો સ્ટુડન્ટ છું. સમટાઈમ્સ ધીસ મેજિક ઇફેક્ટ્સ ઓન ધ સોસાયટી ફોર ધ મેડિસિન. કોઈક વખત આ જ બધી વસ્તુઓ મેડિસિન તરીકે કોઈકની જગ્યાએ ઉપયોગ થાય. હું એક પેશન્ટ હતું ક્લિનિકલ સાયકોલોજીની દ્રષ્ટિએ. મને એક પ્રોબ્લેમ હતો એક જણને, અને તે હાઈપર એન્ઝાયટીમાં જીવ. ત્યારે સમજો કે મારે એની પરથી નારિયેલ ઉતારવું પડ્યું. એ નારિયેલ સળગી નહીં ગયું ઉતારતાની સાથે. ઇટ વોઝ કેમિકલ એનાલિસિસ. હું ચોખ્ખું જ કહું છું. પણ પેલા પેશન્ટને એમ લાગ્યું મારામાંથી બધું કાઢ્યું. સમજો, મેડિસિનની દ્રષ્ટિએ ધેટ ઇઝ ઓકે. પણ હું જયારે મને નડે છે તે વસ્તુ કે જયારે સોસાયટીના ભણેલા ગણેલા લોકો આ રસ્તે જતા હોય છે ત્યારે મને કોઈક દાડો એમ થાય, કદાચ ડોક્ટર સાહેબ એગ્રી હોય કે ના હોય, આપણો ક્યાંક જેનેટિકલ ફોલ્ટ છે. આ જેનેટિકલ ફોલ્ટ નડી ગયો છે. એ જીનેટિકલ ફોલ્ટ જે છે મહારાજ, એકચ્યુઅલી જીનેટિકલ ફોલ્ટ, કારણ કે વી આર મેં જેમ કીધું ને એમ કે આઈધર વી આર ઇન્સ્પિરેશન ડ્રીવન પીપલ, કે કોઈનાથી આપણે ઇન્સ્પાયર થઈને કોઈનાથી ભાઈ પ્રેરિત થઈને કરીએ, અથવા તો વી આર ફિયર ડ્રીવન પીપલ, કે ભાઈ કંઈક વસ્તુ અંદર ચાલ્યા કરતી હોય. અને તમે જે વાત કરી કે સરસ, તમે આ નારિયેળની બધી વાત કરી, પણ આ ઘણા બધા દર્દીઓ તો એવી કન્ડિશનમાં છે કે એ લોકોને સાંભળવા જ કોઈ તૈયાર નથી. હવે જ્યારે તમારા જેવા સંતો એમને શાંતિથી 5 મિનિટ સાંભળે છે ત્યાં જ એમનું દુઃખ દૂર થઈ જતું હોય છે. એટલે નીડ, એટલે જે આ પર્ટિક્યુલર ઘટનાની વાત આપણે કરીએ તો એમાં આ જેટલા પણ બાળકો છે, જે પણ બાળકો ત્યાં નિશાળે ભણી રહ્યા છે, સમાજના દરેક વર્ગ, એટલે ઇન્ક્લુડિંગ વાલી, જે પેરેન્ટ્સ પણ છે, એ લોકોએ પણ આના પર વર્ક કરવું પડશે. અને એ લોકોએ સાચી દિશામાં બાળકોને વાળવા પડશે કે આ જે થઈ રહ્યું છે એ ખરેખર યોગ્ય નથી, અને એ લોકો પોતે જીવનમાં આવું ના કરે એનું એ ધ્યાન રાખીને એ થાય તો આનું પોઝિટિવ પરિણામ આવી શકે. આપણે આપના મત અનુસાર, ચલો આ તો વિદ્યાના ધામમાં અત્યારે તાંત્રિક વિધિ સામે આવી છે, ચોક્કસથી વિદ્યાર્થીઓમાં તો ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે લોકોમાં જાગૃતતા લાવી કેવી રીતે? અઘરો વિષય છે. જાગૃતતા તો સ્વયં કોઈ વ્યક્તિ વિચારી શકે કે હું કોઈનો જીવ ના લઉં. મને કોઈ કુદરતે એવો અધિકાર નથી આપ્યો કે મારે કોઈનો જીવ લેવો જોઈએ. પરંતુ આપ સમજો છો કે જે કઈ ભારત દેશની અંદર 75% લોકો માંસાહારી છે, અને એ કોઈક ને કોઈક પ્રકારે, આ તો બલિની વાત છે, પણ હત્યા કરીને પણ માંસ ખાય છે. હવે આમાં કઈ રીતે સુધારો લાવી શકાય? એટલે હું નથી માનતો કે આ બલિ પ્રથા જેવી વસ્તુ ને સુધારી શકીએ આપણે. પરંતુ એ સ્વયં સમજવું જોઈએ કે મારે કોઈ પણ જીવની હત્યા કરવાનો મને અધિકાર નથી, એવું મનુષ્ય ખુદે સમજવું જોઈએ.
તો વિદ્યાના ધામમાં તાંત્રિક વિધિની બાબત સામે આવી છે. હવે જોવાનું એ રહ્યું કે કેવી રીતની હવે તપાસ હાથ ધરવામાં આવશે અને કાર્યવાહી હવે કેવા પ્રકારની કરવામાં આવશે. ડૉક્ટર જ્યોતિનાથજી, ડૉક્ટર જ્યોતિકભાઈ અને ધર્મેશભાઈ, આ ત્રણના બારામાં સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના જરૂર કાર્યક્રમમાં સજા આપશો. નમસ્કાર.